કેટલાક લોકો આનો સહારો લે છે. હવે જ્યારે આનો સહારો તંત્ર મંત્ર ભૂત ભુવાન એનો જ્યારે સહારો લે છે ત્યારે કેટલાક લોકો જાણી જોઈને લે છે. એ જાણતા હોય છે કે આવું કરીએ છે તો એની અસરો શું થશે, છતાં પણ સહારો લે છે. કેટલાક લોકો અજ્ઞાનતામાં લે છે, એમને ખરેખર ખબર નહીં હોતી કે શું કરી રહ્યા છે, અને કેટલાક લોકો મજબૂરીમાં આનો સહારો લે છે. કોઈ અવકાશ એમની આગળ દેખાતો નથી અને એમને લાગે છે કે આ જ એક યોગ્ય માર્ગ હવે અમારી સામે છે, એટલે કેટલાક લોકો આનો સહારો લે છે. બીજો જે સહારો કેટલાક લોકો લે છે એ દેવનો સહારો. ઈશ્વરની પાસે જાય છે એમના માર્ગોનો નિકાલ લાવવાને માટે, એમના પ્રશ્નોનો નિકાલ લાવવાને માટે, છુટકારાને માટે દેવની પાસે જાય છે. અને ત્રીજો જે માર્ગ છે એ ખોટા સેવકોનો માર્ગ છે. રાઈટ? ખોટા સેવકોની પાસે જાય છે કે જે પ્રભુના નામે ઓળખાતા હોય પણ એ દેવના આત્મા તરફથી હોતા નથી, એવાની પાસે જાય છે. એટલે આ ત્રણ માર્ગમાંથી ગમે તે એક માર્ગ પર કોઈ જાય છે. આ માર્ગ પર હોય તો એ લોકો આશીર્વાદી છે, બાકીના બંને માર્ગો જોખમકારક છે. રાઈટ? અને એટલે આપણે જોવા માંગીએ છીએ કે લોકો આ માર્ગ ઉપર જાય છે તો એમને કઈ અસરો થાય છે. આજે એ જોવા માંગીએ છીએ કે બાઇબલ શું કહે છે. આ માર્ગ પર જે લોકો જાય છે એના માટે બાઇબલ શું કહે છે, આ માર્ગ પર લોકો જાય છે એના માટે બાઇબલ શું કહે છે, અને પછી જોઈશું કે આ માર્ગ પર લોકો જાય એના માટે બાઇબલ શું કહે છે. આવો આપણે પ્રભુની કૃપા માંગીએ. પ્રભુ, અમે નબળા લોકો છીએ, અમારી સમજ બહુ મર્યાદિત છે, પણ અમે પવિત્ર આત્મા જે અમારા દેવ છે, અમારા ઈશ્વર પિતા છે, જેમણે આ વચન અમને આપ્યું છે, જીવંત વચન આપ્યું છે, અમે તમને વિનંતી કરીએ છીએ કે તમે એમને સ્પષ્ટ કરો, તમે એમને શીખવાડો કે જેથી પ્રભુ આ બધામાં અમે પડી ના જઈએ, પણ પ્રભુ તમને પસંદ છે એવું જીવન અમે જીવી શકીએ. મારા આ લોકને પ્રભુ તમે આશીર્વાદિત કરજો, પ્રભુ ઈસુના નામે, આમેન. કઈ બાબતો કરવાની બાઇબલ ના પાડે છે એ આપણે જોઈએ. હું કેટલીક કલમો આપીશ અને આપણે વાંચીશું. લેવીયનું પુસ્તક એનો 19મો અધ્યાય અને એની 31મી કલમ. જેને કોઈ મળે જલ્દી આપણે વાંચવાનો પ્રયત્ન કરીશું. ઘણી બધી કલમો આજે જોવાની છે આપણે. બાઇબલ શું કરવાની ના પાડે છે. લેવીય 19:31. તમે સાની તરફ? ભૂત વેદી તરફ, વૈદો તરફ, ભૂત વૈદો તરફ તથા જાદુગરોની તરફ ન ફરો. ઓકે, એટલે અહીંયા કહે છે ભૂત વૈદો અને એ જે કાળો જાદુ કરનારા લોકો છે, જાદુગરો છે, એમની તરફ તમે ફરો નહીં. બાઇબલ એવું કહે છે કે તમે એમના માર્ગમાં જાઓ નહીં, એમની સલાહ લેવાને જાઓ નહીં, છુટકારા માટે તમે એમની પાસે ના જાઓ. ઓકે, કર્મ પૂરી થઈ ગઈ. આગળ લખેલું છે કશું? પ્લીઝ વાંચો. તેઓને શોધી કાઢીને તેઓથી અશુદ્ધ ન થાઓ. ઓકે, હું યહોવા તમારો દેવ છું. જે લોકો આને શોધે છે, આના માર્ગે જાય છે, બાઇબલ શું કહે છે, એમનું પરિણામ શું આવે છે? એ લોકો અશુદ્ધ થાય છે. રાઈટ? એટલે ખરેખર તો લોકો આ માર્ગ પર કેમ જતા હોય છે? શુદ્ધતા પ્રાપ્ત કરવા માટે, આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે. પણ ખરેખર બાઇબલ શું કહે છે? જે લોકો ભૂત વૈદો અને આવા જાદુ ક્રિયાઓ જે કરે છે, મેલી વિદ્યા, એમને જે લોકો શોધે છે, બાઇબલ તો એવું કહે છે કે એ લોકો પોતાનો ઉલટા અશુદ્ધ કરે છે. થોડા અશુદ્ધ હોય પણ આવું કરવાથી તે લોકો વધારે દેવની નજરમાં અશુદ્ધ થાય છે. ઓકે, લેવીયનું પુસ્તક એનો 20મો અધ્યાય એની 6મી કલમ. જો
બાઇબલ કહે છે કે જે આ માર્ગો પર જાય છે એના જીવનમાં કઈ અસર થાય છે? કઈ અસર થાય છે? બાઇબલ શું કહે છે? દેવ એમનું મુખ એમની વિરુદ્ધ રાખે. એમનું વિરુદ્ધ મુખ રાખશે. એમની વિરુદ્ધ મુખ કરી દેશે. એટલે શું કે દેવ એમને જોતા હશે ને, એમની કૃપા દ્રષ્ટિ એમની પર હશે, એમનો પ્રેમ એમની સંભાળ દેવ એમની હશે, પણ જ્યારે આવું કરે છે ને ત્યારે તો દેવ સમૂળગા એમના તરફથી પોતાનું મુખ ફેરવી લે છે. દેવનું મુખ આપણા પરથી હટે ને એના કરતા મરણ ભોગવવું માણસના માટે સારું છે. દેવની કૃપા દ્રષ્ટિ જો તમારી પરથી જતી રહે તો એ જીવન જ પછી મરણ થઈ જાય છે. અને બાઇબલ એવું કહે છે કે જે લોકો આ માર્ગે જાય છે એનું પરિણામ એ આવે છે કે દેવ પોતાનું મુખ ફેરવી દે છે. એમના તરફથી દેવ પોતાનું મુખ ફેરવી દે છે. એનો અર્થ એ કે એ પછી દેવ એમને મદદ કરવા માંગતા હતા ને, પણ આ માર્ગે ગયા ને તો હવે સહેજ પણ જે મદદ કરવા દેવ માંગતા હતા એ મદદ એમના માટે ઉપલબ્ધ નથી. હવે એમના માટે કોઈ છૂટકો નથી, એમના માટે કોઈ આરો નથી જે આ માર્ગે જાય છે. બીજી કોઈ અસર છે એમાં લખેલી? બીજી એમના લોકોમાંથી ઈશ્વર એમને નાબૂદ કરી નાખશે. એમને નાબૂદ કરી નાખશે, ખતમ કરી નાખશે. એમનો નાશ ઈશ્વર કરશે એમના લોકોમાંથી કહેશે. ઓકે, આગળ જોઈએ. 27મી કલમ શું કહે છે? યસ, એ જ અધ્યાયની 27મી કલમ. વળી જે પુરુષ અથવા સ્ત્રી ભૂત વૈદ હોય કે જાદુગર હોય તેઓ નિશ્ચય માર્યા જાય. તેઓને પથ્થરે મારવા તેમનું લોહી તેમને માથે. જે લોકો આમાં ઇન્વોલ્વ હોય એના માટે 7મી કલમ શું કહે છે? એમને પથ્થરે મારવાના. એમને પથ્થરે મારવા, એમને મારી નાખવા, તમારામાં એમને જીવતા રાખવા નહીં. ઇસ્રાયેલ પ્રજાને ઈશ્વરે બહુ ચોક્કસ દોરવણી આપી હતી, ચોક્કસ માર્ગદર્શન આપેલું કે તમારામાં જો કોઈ આવો માણસ બને, કોઈ સ્ત્રી આવા માર્ગે જાય અને આ રીતના કર્મ કરે તો કે છે તમારે એમને બધાના દેખતા પથ્થરે બધાએ મારવા. બહુ સખત આજ્ઞા ઈશ્વરની છે આ માર્ગે જેવો જાય છે. ઈશ્વર આ બાબતને એમના ઇસ્રાયેલ પ્રજામાં સહેજે ચલાઈ લેતા નથી. અશુદ્ધતા આ પ્રકારની એની જે છાવણી છે ઇસ્રાયેલની એમાંથી દૂર કરવામાં આવે અને લોકોના દેખતા એમને શિક્ષા દંડ કરવામાં આવે. લોકો જુએ કે આની શિક્ષા પથ્થર છે, એની શિક્ષા મૃત્યુ છે, એ રીતની શિક્ષા પ્રભુ અહીંયા કહેશે. ઓકે, નિર્ગમન 22:18. એટલે હવે ખુલ્લું જ રાખેલું, હા, ખબર જ છે એમને. ઓકે, શું કહે છે? અગેન એ જ બાબત કહે છે, તું જાદુગરને જીવતી રહેવા ના દે, એમને પણ મારી નાખ. જે લોકો આ ધંધા કરે છે, આવા જે લોકો આવા માર્ગો એ જાય છે એવાને તું મારી નાખ, જીવતી રહેવા ના દઈશ કે છે વાત. ઓકે, પુનર્નિયમ 4:19. રાઈટ. સૂર્ય ચંદ્ર તારાથી એ લોકો આકર્ષાય ને એમની પૂજા કરે. એટલે શું કહેવા માંગે છે? રાશિ, તારાઓ જે તમારા જીવનમાં કે છે ફેરફાર લાવે છે, જે માને છે ને લોકો, રાશિ જોવે છે ને, પેપર આવે છે, પેપરમાં આવે છે બધું. કેટલાક લોકો જાણે અજાણે આ રીતે તર્ક રોજ ખોલી નાખે છે, જુએ છે કે આજે મારું ભવિષ્ય શું છે, આજે મારો તારો શું કે છે. પ્રભુ કે છે ભાઈ તારો જે છે ને અંધકારમાં છે. પ્રભુનું વચન કે છે તારો ભલે પેપર ગમે તેટલું અજવાળું કહેતું કે તારા આજે બહુ ભવિષ્ય સારું છે ને આવું છે, પ્રભુ કે છે તારો અંધારામાં છે. આ કલમ એવું કે છે કે તું તારાઓ આ બધું જોઈને આકર્ષઈશ નહીં. એટલે આજકાલ ચેનલો પર બી સવારથી સાંજ સુધી આવી બાબતો આવે છે. તારા ગણનારાઓ
સાવધાન રહેજો. પેપરમાં આ બધી બાબતો આવે છે, ફોનમાં તમારા એસ્ટ્રોલોજી ને એવું બધું આવે છે કે તમારો તારો શું કે છે. સાવધાન, એ દેવના માર્ગો નથી. ઓકે, એટલે બાઇબલ કહે છે તમારે તારા સાથે સંબંધ નથી, તારાઓથી સાવચેત રહો. એ જે ગણતરી બધી છે એનાથી તમે સાવચેત રહો. આગળ શું કહે છે કલમ પૂરેપૂરી વાંચી આપણે. ઓકે, એટલે એનાથી તું આકર્ષાઈશ. હા, પછી શું લખ્યું છે? હે? એની પૂજા ન કર. રાઈટ. બેઝિકલી તો શું છે, આ જે તારાની ગણતરીઓ ને એમાં જે બધા છે, ઓકે, રાશિ ને બધામાં માને છે, એ મૂર્તિ પૂજા છે. રાઈટ. કેમ કે ઈશ્વરની જગ્યાએ તમે તારાને માનો છો, તારાની પૂજા કરો છો. અને બાઇબલ કહે છે એમની તમે પૂજા કરશો નહીં, એ તમે મૂર્તિ પૂજા કરો છો. આગળ કલમ જોઈએ, 17મો અધ્યાય 3 અને 5 કલમ. એમને સી અસર થાય છે? જેણે અન્ય દેવદેવીઓની સેવા કરીને તેની ભક્તિ કરી હોય ને તેઓને અથવા સૂર્ય કે ચંદ્ર કે તારામંડળ પર કોઈ જે વિશે મેં તમને આજ્ઞા કરી નથી તેની ભક્તિ કરી હોય, સૂર્ય ચંદ્ર તારાની ભક્તિ કરી હોય તો એ દુષ્ટ કૃત્ય કરનાર પુરુષને અથવા સ્ત્રીને, હા તે પુરુષ અથવા સ્ત્રીને તું તારા દરવાજા આગળ લાવીને તેને પથ્થરે મારીને મારે. વરીજી કલમ કહે છે કે જે આ તારાના આવી તેવી રાશિઓમાં માનતા હોય એમને કહે છે તું પથ્થરે માર. ઓકે, આગળની 5મી કલમ. એ જ વાત છે. અચ્છા, એ જ વાંચી. રાઈટ. એટલે કહે છે તું એને પથ્થરે માર. સહી. બાઇબલ બહુ ગંભીર છે આ બાબતમાં કે તારાઓની ને આવની પૂજા કરે છે, એ લોકોને આવી ગંભીર હાલત બાઇબલ કહે છે. ઓકે, બીજો કાળ વૃત્તાંત 33મો અધ્યાય. બીજો કાળ વૃત્તાંત 33મો અધ્યાય 5 અને 6 કલમ. તેણે આકાશના તારામંડળ જેવા જે યહોવાના મંદિરના બંને ચોકમાં વીંટ્યો બાંધ્યો. વળી તેણે ઓકે, બહુ ધ્યાનથી આ કલમ સમજજો ને સાંભળજો. શું બાંધ્યું? શું બાંધ્યું? વેદી બાંધી. કોના માટે વેદી બાંધી? આકાશના તારાઓ માટે. અને કઈ જગ્યાએ વેદી બાંધી? દેવના આંગણે, દેવના મંદિરમાં તારાઓની વેદી બાંધી. એટલે શું બોલાવો? આ કલમ પૂરી થઈ? પ્લીઝ વાંચો. 5મી વાંચી કાઢો. ઓકે, આગળની કલમ 6ઠી. વળી તેણે કિન્નોર પુત્રોની ખીરમાં પોતાના છોકરાનું અગ્નિમાં બલિદાન આપ્યું. સુગંધ ચોવડાવ્યા, જાદુ મંત્રોના ઉપયોગ કર્યા ને કુવા તથા જાદુગરોની સાથે વ્યવહાર રાખ્યો. આ પ્રમાણે યહોવાની દ્રષ્ટિમાં ભૂલ કરીને તેણે પોતાના ઉપર તેનો કોપ વહોરી લીધો. દેવનો કોપ વહોરી લીધો. દેવનો કોપ આવે છે. અહીંયા શું કર્યું ખબર છે? કેટલાક લોકો ઘરમાં ગોખલા કરાવે છે ને એની વાત અહીં લખવામાં આવી છે. ઓકે, સાવધાન રહેજો. કેટલાક લોકો ઘરે બેસાડે છે, હે, દાદાને બેસાડે, દાદીને બેસાડે. એવું કશું હોતું નથી. બાઇબલ ના પાડે. બહુ સાવધાન રહેજો. એવું કશું તમે દાદા દાદી નહીં બેસાડતા, પણ શેતાનને લાવીને બેસાડો છો તમારા ઘરમાં. બીજું કોઈ નહીં આવતું. શેતાનને તમે પ્રવેશ આપો છો. આ લોકોના વિશે શું લખવામાં આવ્યું છે કે જે દેવનું આંગણું છે ત્યાં તો દેવની વેદી હોવી જોઈએ, એની જગ્યાએ એ લોકોએ શું કર્યું? તારાઓની વેદી બાંધી. જોયું તમે? ઘરમાં, જે દેવના ઘરમાં બીજાની વેદી બાંધી. એટલે શું? કેટલાય ઘરોમાં અશુદ્ધ આત્માની આ રીતે એ લોકો ગોઠવણ કરે છે, ગોખલા કરે છે, એ ઘરમાં એમને લાવે છે. બાઇબલ શું કહે છે એના વિશે? હવે એ કુટુંબ કે વ્યક્તિ એનાથી આશીર્વાદિત નહીં થતા. કે ઇવન એ લોકો માનતા હોય કે અમારા દાદાને બેસાડે તો દાદાને શાંતિ થાય. એ દાદાને શાંતિ નહીં થતી, કે દાદા તો હોતા જ નથી સૌથી પહેલા તો. પણ દેવનો કોપ એ વ્યક્તિના આખા કુટુંબ પર આવે છે. તમને લાગતું હોય કે વાવ, એ બેસાડ્યા પછી તો સમૃદ્ધિ આવી,
પણ એ સમૃદ્ધિ છે ને નાશકારક છે. જોઈશું આપણે કઈ રીતે, રાઈટ? એટલે આવા જે કામ કરે છે એમની પર દેવનો કોપ આવે છે. જે લોકો બેસાડે છે ને આવું બધું છે તંત્ર મંત્ર કરે છે એમની પર. બધા મારી સાથે છો? બીજો રાજા 17મો અધ્યાય એની 16 અને 17મી કલમ. અને તેમના દેવ યહોવાની સર્વ આજ્ઞાઓનો ત્યાગ કરીને તેઓએ પોતાને સારું ઢાળેલી મૂર્તિઓ એટલે 2 વાછરડા બનાવ્યા હતા. અશેરા મૂર્તિ ઊભી કરી હતી અને આકાશના સર્વ જ્યોતિ મંડળની ભક્તિ કરી હતી. જ્યોતિ મંડળની, આકાશના સર્વ જ્યોતિ મંડળની એ લોકોએ ભક્તિ કરી ને બહાલની સેવા કરી હતી. તારાની બાઇબલ ના પાડે છે. હા, આગળ 17મી કલમ. અને તેમના દીકરા તથા દીકરીઓને તેઓએ અગ્નિમાં થઈને ચલાવ્યા હતા ને તેઓ સકલ વિદ્યા તથા જાદુ ક્રિયાનો ઉપયોગ કરતા હતા ને યહોવાની દ્રષ્ટિમાં જે ઊંડું હતું તે કરવા સારું પોતાને વેચીને તેને રોષ ચડાવ્યો હતો. ઓકે, ત્યાં શું કે છે? દેવને રોષ ચડાવ્યો. આ પ્રકારના કાર્ય કરનાર દેવને રોષ ચડાવે. બરાબર, અહીં છે ને બહુ આપણે વિચાર કરવાની જરૂર છે. માણસ આ તંત્ર મંત્રના રસ્તે જાય કેમ? એ તકલીફમાં હોય એટલે. અને એમાં પાછું દેવનો રોષ ઉમેરો અંદર. ખ્યાલ આવ્યો તમને હું શું કહું છું? માણસ તકલીફમાં હોય ત્યારે આ વિધિઓ કરાવે છે, પણ એમાં પાછો દેવનો રોષ ઉમેરો. કારણ કે દેવ કે છે એ લોકો દેવને રોષ ચડાવે. એ વ્યક્તિ કે કુટુંબની હાલત તમે વિચારો. લાગે કે સમૃદ્ધિ આવી રહી છે, લાગે કે બધું બરાબર થઈ રહ્યું, લાગે બીમારી જઈ રહી છે, પણ દેવનો રોષ એમની પર છે. દેવનો કોપ એ લોકો પર આવે છે. આ બહુ ગંભીર બાબત છે. ઓકે, આગળની કલમ જોઈએ. પુનર્નિયમ 18 9 થી 12. જે દિવસે યહોવા તારો દેવ તને આપે છે તેમાં તું જા. ત્યારે તું દૂર કરજે હા, એક મિનિટ, થોડું જોરથી વાંચજો. જ્યારે તું એ દેશમાં જાય, એટલે દેવે ઇસ્રાએલ પ્રજાને કીધું કે હું તને કનાનમાં વચનના દેશમાં લઈ જઈશ, પણ તું જ્યારે એ દેશમાં જાય ત્યારે શું કરવું? મંગળ, થોડું જોરથી વાંચો પ્લીઝ. અમંગળ કૃત્યોનું અનુકરણ કરતા મંગળ કૃત્યો, અમંગળ કૃત્યોનો અનુકરણ ન કરતા. એ દેશ જાતિઓ જે છે ને એ લોકો અમંગળ કૃત્ય કરી રહ્યા છે, એમનું તમે અનુકરણ ના કરો. તમારી પડોશમાં જે રહે છે ને એ જો આવા અમંગળ કૃત્યોમાં છે તો તમે એમનું અનુકરણ ના કરો. ઓકે, વાંચો પછી. તારી મધ્ય કોઈ એવો કોઈ જન હોવો નથી કે જેના પોતાના દીકરાને કે દીકરીને અગ્નિમાં જલાવતો હોય. બરોબર? તે જોઈ જોતો ન હોય. હા, ઓકે, અહીંયા સારી વાત આવી છે. જોશ જોવાની ના પાડે છે. બાઇબલ કહે છે જોશ જોશો નહીં. જોશ જોવો એટલે શું? હાથ જોવો, હે ને? પોપટ જોવે છે ને હાથ. હે? એ કે છે 2 રૂપિયા ભવિષ્ય બતાવી દે. એક મરચું આપો તો ભવિષ્ય બતાવી દે પોપટ. જોશ જોવે છે એ લોકો. અને જોશ એટલે શું? ભવિષ્ય જાણવું છે કે ભાઈ મારું ભવિષ્ય કેમનું છે. આ જે પ્રશ્ન છે ક્યારે ઉકેલ આવશે, કેમનો ઉકેલ આવશે, શું છે? બાઇબલ કહે છે તમારામાં એવું ના હોવો જોઈએ. ઓકે, એટલે જોશ જોનાર વિશે, જોશ જોવડાવનાર વિશે બાઇબલ ના પાડે છે. પછી આગળ જો કે શકુન જોતો હોય. શકુન. ઓકે, એટલે શું? ચોઘડિયા.
શકુન જોતો હોય, ટાઈમ જોતો હોય કે આ ટાઈમે લગ્ન કરજો બરોબર છે, શુભ કે અશુભ? તોય છૂટાછેડા તો થાય છે, તોય છૂટાછેડા તો થાય છે જ. આ શકુને અહીં ધંધો આટલા વાગે તમે ઉદ્ઘાટન કરજો તો ધંધો આશીર્વાદિત થશે. કેટલાય પડી ગયા ધંધા, બાઇબલ ના પાડે છે. આવું ચોઘડિયા જોશો નહીં, સમય જોશો નહીં. બધા સમય ઈશ્વરે આપ્યા છે. 24 કલાક તમારો મારો દેવ વિશ્રામ લેતો નથી, એ ઊંઘતો નથી, એ જાગતો જ રહે છે. એટલે 24 કલાકે તમે ગમે તેટલા સારા કામ કરો ને આશીર્વાદ તમને આપવાનો છે. ચોઘડિયા જોવાની જરૂર નથી. પણ બાઇબલ ના પાડે છે જે લોકો સુકન જુએ છે, ચોઘડિયા જુએ છે, એમના માટે બાઇબલ ના પાડે છે. આગળ ઓકે, જંતર મંતર કરનાર, જાદુગર, મોહિની લગાડનાર, બધાને પેલું એ કરે છે ને કઈ નાખી દે ને પેલો પછી કે હા પછી એની પાછળ જ ચાલે કે છે. ઓકે, મૂઠ મારનાર, ઓકે, હા ઇલ્મી હોય, યહોવાને આવા લોકોથી કંટાળો આવે છે. આવા લોકો દેવને પ્રસન્ન નહીં કરી શકતા. દેવને કંટાળો આવે છે, દેવનો કોપ, દેવનો રોષ આવા લોકો ઉપર છે. ખ્યાલ આવ્યો કેવી દશા માણસની થાય છે? બાઇબલ શું કહે છે? ઓકે, એટલે હાથ તમે બતાવો કે ન્યૂઝપેપરમાં વાંચો કે ટીવી પર બધું જુઓ, વિધિઓ કરાવવા જાઓ, કોઈને ગોખલામાં બેસાડવા જાઓ વગેરે વગેરે, જો કોઈ પણ આવું કરે છે તો કહે છે કે નાશ, પથ્થરે મારો, દેવ એનું મુખ ફેરવી લેશે, દેવનો કોપ એમની પર છે, દેવને રોષ ચડે છે, દેવ કંટાળે છે. આ બધી બાબતો એમના વિશે લખવામાં આવી છે. જે લોકો આ રસ્તે જાય છે એમને આ રીતનું એ થાય છે. યશાયા 8:19. ઓકે, જ્યારે કોઈ તમને કહે કે તમારા ઘરમાં આ પ્રોબ્લેમ છે ને તો તમે પેલા કોની પેલા ભુવાની પાસે જાઓ, તો કે છે સલાહ તમારે એમની લેવી, સજેશન મુજબ તમારે જવું નહીં કે આ માર્ગે તમે જાઓ. ઉલટાનું બાઇબલ શું કહે છે? શું કરવું જોઈએ? એમની સલાહ લેવી નહીં, એવા માર્ગે જવું નહીં, પોતાના દેવની પાસે જવું. હા, કે છે શું આવી પરિસ્થિતિમાં પોતાના દેવની પાસે ના જવું? જીવતા દેવની, મરેલા પાસે તમે જીવતાને એવું લખીશ છે. જીવતા ઈશ્વરને છોડીને તમે જે મરેલા છે એની પાસે તમે સમાધાન શોધવા જાઓ છો, ઉકેલ શોધવા જાઓ છો, આશીર્વાદ શોધવા જાઓ છો. બાઇબલ કહે છે એવી રીતે ના મળે. તમે એવા લોકોની સલાહ પણ ના લેશો, એવા લોકોની સલાહ માનશો પણ નહીં. અને એ જ્યારે તમને કેમ કે તમે જાઓ ત્યારે કહે છે તમે એવું કહેજો કે શું જીવતા દેવની પાસે આપણે ના જવું જોઈએ? ઉલટા કહે છે તમે એમને સલાહ આપો કે આવી પરિસ્થિતિમાં આપણે ક્યાં જવું જોઈએ. ઓકે, ગલાતી 5:20. આ દેહના કામ છે ને આવું જે કરે છે એ દેવના રાજ્યનો વારસો પામશે નહીં. જૂના કરારમાં જોયું ને કે એમના લોકો મધ્યથી એમનો નાશ કરવામાં આવશે, દેવનું રાજ્ય પામશે નહીં. એનો અર્થ એ કે દેવનું જે રાજ્ય છે ને એમાં આવા લોકો પ્રવેશ નહીં કરે. જે લોકોએ આ વિધિઓમાં ગયા છે, વિધિઓ કરી છે કે કરાવી છે, એ લોકો દેવના રાજ્યમાં પ્રવેશ નહીં કરી શકે. એટલે બહુ ગંભીર વાત આવી. નાની વાત પણ જો જોશ જોવડાઈ હોય કે રાશિ વાંચી હોય ને એની પર વિશ્વાસ કર્યો હોય, બાઇબલ કે છે એવા લોકો દેવના રાજ્યમાં પ્રવેશ નહીં કરે. શું આપણે અહીં બેઠા છે એમાં કોઈ દોષિત માલુમ પડે છે? આમાં પ્રતિકરણ 28:8 એનું પરિણામ કે છે. એવા લોકોનું પરિણામ શું આવશે? દીકરો અવિશ્વાસુ, ભ્રષ્ટ થયેલા, પુણ્યો, વ્યભિચારીઓ, જાદુક્રિયા કરનારા, મૂર્તિ પૂજકો તથા સગા દુખાવાનો ભાર, અગ્નિ તથા ગંધકથી બનનારી ખાઈમાં છે, એ જ બીજું મરણ. અગ્નિ તથા ગંધકની જે ખાઈ છે
એમાં એ લોકોનો અંત છે એ એમનું બીજું મરણ છે. બીજા અર્થમાં શું બનાવો કે જે લોકો આ માર્ગે ગયા છે, દેવને છોડીને દેવની વિરુદ્ધ આ માર્ગે ગયા છે, તો કે છે એ લોકો નરકમાં જશે. દેવનું રાજ્ય એમનું નથી. પણ જે બીજું મરણ છે, અગ્નિની ખાઈ છે, ગંધક છે, એ લોકોનો માર્ગ, એ લોકોનો અંત કે છે ત્યાં આવવાનું છે. મેં પહેલા કીધું કે આ માર્ગે જે જનારા હોય છે, ઘણા જાણી જોઈને જાય છે, ઘણા અજ્ઞાનતામાં જાય છે અને ઘણા મજબૂરીમાં જાય છે. કોઈને આપણે કહેવું નથી, પણ તમે તમારા વિશે વિચાર કરો કે કોઈક રીતે દેવની વિરુદ્ધ તમે આ રીતે ગયા છો કોઈ બાબતમાં. જો ગયા છો તો તમારા પર દેવના કોપ સિવાય બીજી કોઈ બાબત રહેલી નથી. એમનો અંત કે છે આ બાબતોમાં આવ્યો, તો એનો ઉકેલશો. હવે એનો ઉકેલશો. એમાં માફી નથી. હું એ જ કહું છું. ના, રાઈટ. એટલે જ હું કહું છું એનો ઉકેલ છે. ઓકે, પ્રભુ ઈસુનું લોહી એટલું નબળું નથી કે આવા પાપમાં થી પણ તમને મને છોડાઈ શકે. હાલેલુયા. આજે પણ જો તમે કોઈ આમાં દોષિત માલુમ પડો છો તો ગંભીરતાથી પ્રભુની આગળ તમે આ પાપની કબૂલાત કરો. થોડો સમય અત્યારે આપણે પાપની કબૂલાતમાં જવા માંગીએ છીએ. જો જાણે અજાણે મજબૂરીથી કોઈ પણ રીતે જો આ માર્ગો પર તમે તમારો ઉકેલ મેળવવા ગયા છો તો દેવ કહે છે હું કોપાયમાન છું. નાશમાં તમે જઈ રહ્યા છો. એનો એક જ છુટકારાનો માર્ગ છે પસ્તાવો, કબૂલાત. દેવની આગળ કબૂલ કરો કે પ્રભુ સોરી, મેં જાણી જોઈને કે અજ્ઞાનતામાં કે મજબૂરીમાં આવીને કર્યું, પણ આ માર્ગ ખોટો છે દેવ. હું તારી વિરુદ્ધ કહું છું, મને માફ કરો, મને મારા કુટુંબને માફ કરો. આ એક રસ્તો છે. થોડો સમય આપણે શાંત રહીએ, આંખો બંધ કરીએ, પોતાના જીવન વિશે વિચાર કરીએ કે એવી કોઈ પળો હતી કે એવી કઈ બાબતો હતી જ્યાં આપણે આ રીતે કર્યું છે. તો અત્યારે પ્રભુને સોરી કહીએ. અને હંમેશા વાલાઓ યાદ રાખજો કે પ્રભુ ઈસુનું આ વચન છે કે જો તમે તમારા પાપ કબૂલ કરો તો એ પાપ માફ કરવાને અને સર્વ અન્યાયથી શુદ્ધ કરવાને તે વિશ્વાસુ અને ન્યાયી છે. એ તમને માફ કરશે, આવા સર્વ અન્યાયથી તમને શુદ્ધ કરશે. ખાલી એટલું જ છે કે તમે સાચા હૃદયથી માફી માંગો. પ્રભુ, આ માર્ગે હું ગયો હતો, એ ગઈ હતી, પણ અત્યારે નિર્ણય કરું છું, પસ્તાવો કરું છું કે હવે એ માર્ગ પર જઈશ નહીં. મેં તને નકારેલો, પ્રભુ મને માફ કર અને કૃપા આપજે કે હવેથી હું એ માર્ગ પર જઉં નહીં, તારા માર્ગમાં ચાલું. પ્રભુ ઈસુના નામે પ્રાર્થના કરીએ છીએ. આમેન.